હા એસવી કરજો મન અત્યારે તો વગડામ ઘૂમે બાવરી પર બે સાહેબ લાસ કાપે અરે આવું 2 મિનિટમાં આવું એરો અરે આજે કેસ પૂરો તો નહીં બીજો કેસ આવી ગયો યાર બાકી શું શું કરશું અરે ફાલે કાકા થિયેટર આલી કઈ આવે તો લાસ જમ બેઠી જા આમાં જોજે એરો ઉભારો ગયા દરવાજા તોડ દે ભાઈ તું મંદિર આવે અરે મારે યાર બળદની પેલી દયા કોની બનાવવાની બોલો બોર્ડ એમ જઈતી આગળ ચલો વેરો બંદૂક મારી પડી જઈ કે બાદ ચાલો મોબાઈલ જવાનું મોબાઈલ આટલું ગો બધું મેં ભારો જો આ તમે ચોક પર લાશ કેવું લાગે મને તો લાશ આપણે ઉભી પડે ભોગવું છું હું તાન ઓકે પાછો બરોબર પડશે તો ઉપર ધીમે સાહેબ ને દયા બે પડશે આટલા ગ્લાસ આયો માં લેટર ઓય સમજો અરે ઉકા મારું ગ્લાસ કોને એવું માં ગ્લાસ લાસ્ટ મળે એવી નહીં ને અરે કરું હું તો ખબર જ પડતી નહીં હા દયા ખાવાય જતા નહીં હતું ખાતો તો હું જો લાલે માલી તું એક ભાઈ ને આલી તું ખાતો તો હું કહું હા લાસ્ટ તો મળે એવી નહીં તમારી શિયાળીમાં કોને લીધા હતા ને અરે યાર લાસ્ટ મળશે ધીમે મળશે સાહેબ પેલા ઇલાકામાં ના મળે તો તમે મને કોઈ ફોની મળતું કોઈ આ પાર ખોજજો બસ તમારે ધ્યાન રાખજે જોન ને ઓ મૂકી ખોજજો આ દયા ગોળી મારવાની એમ મારવાની ને આ મરી જઈ તો પેલા પોસ્ટમોર્ટમ આપણે કરવું પડે એવી મારજો ગોળી અને ના મળે ને પેલા લાશ તો ઓની લાશ અને પેલાની આપણે ભોગીએ ને એની લાશ બે જણાની ભેગી દાટવાની હા જમીનમાં ચાલ્યો અલે હું થોકું છું સાહેબ આવવાના સાહેબ કરે એને લે મારા હા હું ખાવા બાવા નહીં આવું મારાથી લાશ મળી ગઈ કોનો ફોન હતો લે એ ફોન તો મારો ના ભાઈ રૂ યાર બે યાર અરે યાર ઉપર
માં ઘેર જઈને બહેરા અંધાઈ દે એવું જ બા. ભીખી અમાવજી લાસ આ માતા પેકી રાખો વાત સાહેબાજી કેમ મારી હતું એ આમાં લાય તો નેનો બચ્યો તે મોય મોય લાય હે બાબા જે કોણ એ આ બધે દી ભીખી આ બધે વાહ આ બધે મને લાલ માટલો ભગવાન ના પાણી ખુદ માટલો હતો હું લાય દેવો તો હું પાછું કાઢતો તો મને લાભો છે માર્યો ભગવાન કોઈ મન અરે પટ્ટમ બટ્ટા આડો કરીને જોઈએ તો લાશ દેખાતી નહીં ઓલે યાર બે સાઈડ લાશ મળ્યું પેલા બે લાશો મળ્યું હું તો આ સાઈડ જાઉં કે આ સાઈડ જાઉં બે લાશ મળી ઓલે એક લાશ મળી છે ખરા આ ભીખી લાશ માની તો ઓલે બીજી લાશ મળી છે બે લાશો લે યાર પેલો કઈ જતો પેલો ખબર એ ઓ માય ગોડ ઓ માય ગોડ એનો મતલબ શું થાય અને મતલબ શું થાય ખબર હે ભગવાન બે લાશ મળી મળી આનું કારણ સાહેબ આનું કારણ હું તમને કહી દઉં જો બેન આ સુધી મળ્યા આનું મેન કારણ તો આર્યો ભાઈ ને અને આ ભાઈ એમ કે કોમેડી 64 ના વિડીયો જોતો હતો અને આ ભાઈને નતું ગમતું આ ભાઈએ ગોળી મારી દીધી એટલે આનો તો થોડો જીવ હતો કોઈ મારી બે મેં જીવ હોય હા ત્યારે કાતો જેવી બંદૂક હતી એવી પકડી કોને ગોળી મારી દીધી હા એમાં બે પતી ગયા હા એટલે કોઈ બચાવ ના આવ્યું જીવ તો હતા પણ કોઈ બચાવવા વાળું નતું હા કોઈ બચાવ વાળું નતું બે મરી ગયા અને એટલે વધ્યું ખબર આપણે પેલો કેસ હતો ખબર 30,000 વાળો એ કેસ આવ્યો છે આવ્યો અને જે ફોન આવ્યો ને ફોન આવ્યો એક કેસ આવ્યો એટલે બે કેસ સોલ્વ થઈ ગયા એટલે અમને ફરી ના કેવી આ બે એક બે ગોળી મારી તો બંદૂક તો ચોક્કસ છે ના બંદૂક હું ખોઈ લાવું ફરો ये रही લે આ બરોબર એ બંદૂક લાડી નસે મેલકું નસે જો આ બંદૂક મળી ને હવે આ બંદૂક જે છે પેલું કહેવાય લેબોરેશન એનો કહેવાય લેબોરેશન કેવું કહેવાય ભાઈ આપણે ગુજરાતીમાં જ બોલીએ લેબેડિશન હવે આરી ઘણા ને ચિકન મોકલો અને આ બેવાનો હત્યા તો એકબીજા જ કરીએ એટલે કેસ તો સોલ્વ થઈ ગયો હા. બચ્યા તો બેમાં એકે નહીં મારું કારણ કેવી રીતે બચાય એટલે હું જ કરતા હતા ને બધું બીજું કરા એમકે કોમેડી 64 ના વિડીયો જોતા હતા હા. એટલે એમકે કોમેડી 64 ની ચેનલ એવી છે ને હા કે બધો ને સાય લોટપોટ કરી નાખે